ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો તમારું. સવારમાં જો વાત સ્વાસ્થ્યની થાય તો એ સવાર જેવી બીજી કોઈ સવાર ના કહેવાય. દોસ્તો, સ્વાસ્થ્યની જો વાત કરીએ તો આજે એની જાગૃતિ ખૂબ વધી ગઈ છે. આમ જોવા જાવ તો દરેક જણને એક અહેસાસ છે કે મારે ફિટ રહેવું છે, મારે કોઈક ને કોઈક રીતે મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું છે, અને પછી કોઈ પણ ઉંમરે એ જાગૃતિ જોવા મળે છે. અને એના માટે કાર્યરત રહેવું બહુ જરૂરી છે. એક રાજ કપૂર સાહેબનું બહુ સરસ ગીત છે જેમાં એ ગાય છે કે ઉપર નીચે નીચે ઉપર લહેર ચલે જીવન કી, લહેર ચલે જીવન કી, નાદા હૈ જો बैठ किनारे पूछे राह वतन की, पूछे राह वतन की, चलना जीवन की कहानी रुकना मौत की निशानी. એટલે જે ચાલે છે સાહેબ એ જીવે છે, જે જીવંત છે એ ચાલે છે, અને જે રોકાઈ જાય છે પછી એ માનસિક રીતે રોકાઈ જવું હોય, શારીરિક રીતે, એ મૃત છે. સંસ્કૃતમાં એક સરસ કહેવત છે, ચરૈ વેતી મધુ વિંદતી. એટલે જે ચાલતો જાય છે એને સુખરૂપી મધ મળે છે. કહેવાનો આશય આજના આમાં કોન્ટેક્સ્ટમાં એ જ છે આપણા કાર્યક્રમના, કે આજે જે ચાલવાની વાત છે બહુ ફિલોસોફિકલ ચાલવાની વાત નથી. હું તો રિયલ સેન્સમાં ચાલવા દોડવાની વાત કરી રહ્યો છું. કારણ કે આપણે આજે જોઈએ છે કે મેરેથોન્સ કેટલી બધી દોડાઈ રહી છે, એ જાગૃતિ વધી છે. આજે કોઈ પણ ઉંમરના લોકો મેરેથોનમાં ભાગ લેવા જાય છે જસ્ટ ફોર ફન, કે હું કંઈક કરી રહ્યો છું મારી બોડી વિશે, મારા સ્વાસ્થ્ય વિશે. એ જાગૃતિ સાથે લોકો કરે છે. પણ તેમ છતાં સામે એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ પણ જોવા મળે છે કે મોબાઈલની સામે લોકો વધારે ને વધારે બેસી રહે છે. યંગસ્ટર્સ, બાળકો, એ બધાએ બહાર રમવા જવાનું બંધ કરી દીધું છે. મોબાઈલની સામે, વિડીયો ગેમની સામે, ટીવીની સામે બેસી રહ્યા છે. તો આ બંને ઓપોઝિટ્સ છે. એટલે વાત તો ત્યાં આવે જ છે કે ભાઈ યોગ્ય ઉંમરે જે કરવાનું છે કરતા નથી, ઉંમર જતી રહે છે, અથવા તો મોટી ઉંમરે જ્યારે સમસ્યાઓ શરૂ થાય છે ત્યારે આપણે ટ્રેડમિલ પર દોડીએ છીએ. એના કરતાં તો જીવનમાં સાચે બહાર દોડવા નીકળીએ તો કેટલું સારું. આવી જ વાત એક વ્યક્તિ પોતાના જીવન થકી, પોતાના કામ થકી અને પોતાના અચીવમેન્ટ્સ થકી આપણને આજે સમજાવવાના છે. અને એ વ્યક્તિ એવા છે કે જેમણે એક ગજબની સિદ્ધિ હાંસિલ કરી છે. એક તો આપણે એવું વિચારીએ છીએ કે 40 પછી માણસે દવાઓ ખાવાનો સમય શરૂ થઈ ગયો, કે બધા રોગ આવશે, એવું મોટા બધા ટોકતા હોય છે કે 40 થાય ને પછી ધ્યાન રાખજો બધા રોગ આવશે શરીરમાં. તો 40 પછી એટલે કે આશરે 47 વર્ષની ઉંમરે 8 કલાક, આંકડા સાંભળજો, 8 કલાક 50 મિનિટ 40 પાઉન્ડનું વજન બેકપેકમાં રાખી ને 50 કિલોમીટર જે દોડ્યા, જેમણે દોડ પૂરી કરી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કીર્તિમાન સ્થાપિત કર્યું. ફોર્મર બોક્સર, એ હમણાં આપ જોશો એટલે સમજી જશો કે બોક્સર રહી ચૂક્યા છે, એથ્લીટ છે, સ્પોર્ટ્સ પર્સન છે, કોચ છે, અને ખાસ કરીને સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ. આ બહુ અગત્યના શબ્દો છે જેના વિશે આપણે આજે જાણીશું કે કેમ જરૂરી છે, શું છે. એના પર કામ કરે છે. એમના તૈયાર થયેલા કેટલાય લોકો એ આજે સ્પોર્ટ્સને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, આ વાતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, અને બહુ સરસ કામ કરી રહ્યા છે, અવોર્ડ્સ જીતી રહ્યા છે. સો એવા એક એથ્લીટ, સ્પોર્ટ પર્સન અને કોચ જેસલ ત્રિવેદીનું સ્વાગત છે. આપનો ખૂબ ખૂબ આભાર. ગુડ મોર્નિંગ ગુજરાત, ગુડ મોર્નિંગ અમદાવાદ. યસ, ક્યાં વાત છે સર. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે અને મારું આટલું સરસ ઇન્ટ્રોડક્શન આપવા માટે. હા, અમે સર આપ આવી રહ્યા હતા અંદર તો અમારા દૂરદર્શનમાંથી એક બે જણાએ કીધું કે કેમ આજે કંઈ બોડી બિલ્ડિંગનો કોઈ સારો બોડી બિલ્ડર બોલાયા છે. એટલે આપની જે પર્સનાલિટી છે એ જોઈને જ આમ અનયુઝ્યુઅલ છે, બિકોઝ તમે જે જ્યાંથી બિલોંગ કરો છો, જે વાત સાથે અને જેને રિપ્રેઝેન્ટ કરો છો, એ છે સ્પોર્ટ્સ, હેલ્થ. યસ સર. તો મને એક વાત કહો સાહેબ કે આ અવેરનેસ છે, આમ તો આપના પરિવારના જ બીજા સભ્યનો ઇન્ટરવ્યૂ પણ હું લઈ ચૂક્યો છું, ઇલિયાસભાઈનો, અને મને ખબર છે કે એમની અવેરનેસ બી ગજબની છે. તો આ તમારામાં અવેરનેસ ક્યારથી શરૂ થઈ? તમને ક્યારે એવું લાગ્યું કે હેલ્થ ઇઝ ધ મોસ્ટ પ્રાયોરિટાઇઝડ થિંગ આપણી લાઈફની અંદર? હું મારી થોડુંક અમુક વર્ષો પાછળથી શરૂ કરીશ. 2006 ને 2007ની સાલમાં આઈસીઆઈસી બેંકનો બ્રાન્ચ મેનેજર રહી ચૂક્યો હતો. મારું જોબ હતી 8 to 8 બેન્કિંગ. સવારના 6 વાગે ઉઠી તૈયાર થઈને 8 વાગે બેંકમાં જવાનું, 8 વાગે છૂટીને રાતના 9 વાગે ઘરે આવવાનું, અને બ્રાન્ચ મેનેજર એટલે કેબિનમાં બેસવાનું. હાર્ડલી કોઈ એકાદ વિઝિટ હોય. એ જોબ મેં કરી 1.5-2 વર્ષ, અને મારું જીવન એટલું સ્થૂળ, એટલું સ્થાયી થઈ ગયું એક જગ્યાએ કે મારું વજન 108 કિલો થઈ ગયું. શું વાત કરો? મારું વજન 108 કિલો થઈ ગયું. એટલે અને એ દિવસોમાં એવું થયું કે ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું 27 વર્ષના માણસને હાર્ટ એટેક આવ્યો, હાર્ટ એટેકથી એનું મૃત્યુ થયું. એના 4 દિવસ રહીને મેં વાંચ્યું 32 વર્ષના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને હાર્ટ એટેકથી મૃત્યુ થયું. ત્યારે મને લાઈફમાં પહેલી વાર બીક લાગી
કે તો 27 વર્ષ 23 વર્ષ 32 વર્ષની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવી શકે, તો મારું જીવન બી અત્યારે સ્થૂળ છે. હું કામ કરું છું, મારું વેતન મને મળે છે, પણ મારું કામ બેસી રહેવાનું છે, બેઠાડ છે. એટલે આઈ હેવ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. નહીં તો અધરવાઇઝ આ છાપામાં મારું બી નામ આવી શકે છે ક્યારેક ને ક્યારેક આ રીતના. એની સાથે પછી એવું થયું, મારું જે ફેમિલીથી બિલોંગ કરું છું એમાં મારા મોટા બ્રધર છે લિહાઝ ત્રિવેદી, જેમને આખા ગુજરાતને દોડતા કર્યા છે. હી વોઝ ધ ઇન્સ્પિરેશન. એ પહેલાં અમુક રનર્સમાંથી એક રહી ચૂક્યા છે જે દોડવાનું ચાલુ કર્યું, અને એમને મેરાથોનનું ફોર્મેશન કર્યું. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જે પહેલી દોડ યોજાઈ હતી તે એમને ઓર્ગેનાઇઝ કરી હતી. પછી હર વર્ષે ઓર્ગેનાઇઝ કરતા હતા. એમ કરીને લોકોમાં જાગૃતિ લાયા, દોડો દોડો દોડો. અને પછી અમદાવાદમાં અને ગુજરાતમાં હજારો દોડવીરો ઊભા થઈ ગયા. એટલે પોતે ઘણા એક્ટિવ હતા, ઘણું સારું દોડતા હતા, દેશ વિદેશમાં જઈને હરેક સારી રેસો દોડી આવતા હતા. 2012ની સાલમાં એમને એક લિમ્કા બુક ઓફ રેકોર્ડ કર્યો, જ્યાં ટ્રેડમિલ ઉપર 26 કલાક દોડ્યા હતા. અને હું એમને સપોર્ટ કરવા બાજુમાં ઊભો હતો. ત્યારે મને થયું, અમે બે તો છે સગા ભાઈ, એક ભાઈ દોડે છે 26 કલાક, અને હું તો અહીંથી નીચે જવા માટે બી મારે કાર જોઈએ છે. એટલે એ બધું ભેગું થયું કે નહીં, અગર મારો ભાઈ કરી શકે તો હું બી કરી શકું. અને બીજી બાજુ એ કે ભાઈ આ વસ્તુ મારે જરૂરી છે હવે, કારણ કે લાઈફ સ્થૂળ થઈ ગઈ છે. મારે એક પેશન હતું કે મારે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ ડિફરન્ટ જે મને ખુશી આપે. આઈ વોઝ ડુઈંગ અ વેરી ગુડ જોબ. મારી જોબ બહુ સરસ હતી, બ્રાન્ચ મેનેજર. 30-31 વર્ષની ઉંમરે આઈ વોઝ ડુઈંગ ટુ ગુડ, બટ હેપીનેસ નહોતી, કન્ટેન્ટ નહોતું. તો હું જે કન્ટેન્ટ શોધી રહ્યો હતો કે શું મને ખુશ રાખી શકે છે. મેં જોબ રિઝાઇન કરી અને બોક્સિંગ કેરિયર સિલેક્ટ કર્યું. બોક્સિંગની રિટાયરમેન્ટ એજ હોય છે 34, મેં ચાલુ કર્યું 32. ઓલિમ્પિક લેવલ જે એમેચ્યોર લેવલ બોક્સિંગ કહેવાય, એની રિટાયરમેન્ટ એજ હોય છે 34. મેં 32 વર્ષને 6 મહિનાની ઉંમરે ચાલુ કર્યું. 5 મહિનાની પ્રેક્ટિસે ગુજરાત સ્ટેટ રમ્યો અને એમાં મને ગોલ્ડ મેડલ મળ્યું. એના 3-4 મહિના પછી વેસ્ટ ઝોન હતું, જેમાં ગુજરાત, દીવ, દમણ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન 6-7 સ્ટેટ્સ હતા. એમાં મને સિલ્વર મેડલ મળ્યું. આઈ વોઝ હેપી કે ચલો કંઈક મેં સિદ્ધિ મેળવી રહ્યો છું. મારું ઇન્ટેન્શન ત્યારે એવું હતું કે મારે ગુજરાતનું નામ દેશના ટોપ પર લઈ જવું છે. ગુજરાતમાંથી સારો બોક્સર આવ્યો, કારણ કે ઇતિહાસ એવું કહેતો હતો કે ક્યારેય કોઈ ગુજરાતીને મેડલ નથી મળી બરાબર બોક્સિંગમાં. એટલે મારે નેશનલમાં મેડલ લાવવું છે અને ગુજરાતનું નામ આગળ લઈ જવું છે. ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી એવું થયું કે હૈદરાબાદમાં નેશનલ્સ હતી, નેશનલ્સ રમવા ગયો તો પહેલી જે મારી મેચ આવી, પહેલો રાઉન્ડ આવ્યો, એમાં ચાલુ મેચે મારો શોલ્ડર થઈ ગયો ડિસલોકેટ. એટલે મારે મેચ એબેન્ડન કરવી પડી. અને ત્યારથી મારું બોક્સિંગ કેરિયર ખતમ. કારણ કે હું ડૉક્ટર પાસે ગયો એટલે મને કીધું એમને કે તમે આ કન્ટિન્યુ કરવા માંગતા હો તો તમારે યુકે જઈને સર્જરી કરાવવી પડશે, અને પછી બી તમે 1 વર્ષ તો નહીં જ રમી શકો. એટલે મેં કીધું 33-34 થઈ ગયા પછી કોઈ સ્કોપ રહેતો નથી. એટલે મેં બોક્સિંગ છોડ્યું. પછી મારા ભાઈ સાથે કન્સલ્ટ કર્યું, એ રનિંગ ને બધું કરતા હતા. લોકો એમની પાસે રનિંગ ટિપ્સ માંગતા હતા કે મેં બોક્સિંગ કર્યું છે, તું એક્સરસાઇઝ કરતો હતો, તને ફિટનેસમાં રસ છે, તું ફિટનેસમાં કાફી આગળ નીકળી ગયો છે, કે એટલીસ્ટ નેશનલ લેવલ સુધી આવી ચૂક્યો છે. તો મેં અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન કરીને કોર્સ છે, જે દુનિયાના પહેલાં 3 કોર્સીસમાંથી આવે છે, સારામાં સારો કોર્સ. મેં એની પાસે ટ્રેનિંગ લીધી, મેં એનું સર્ટિફિકેશન કર્યું અને હું એક સર્ટિફાઈડ ટ્રેનર બન્યો. મેં ગ્રુપ ટ્રેનિંગ ચાલુ કરી, જ્યાં સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ, એટલે કન્ડિશનિંગ જે સ્ટ્રેન્થને એબિલિટી આપે. ખાલી તાકાત હોવી જરૂરી નથી જો શરીરમાં. લાકડું બહુ જ કડક હોય છે, તાકાતવાળું પણ આમ કરું એટલે તૂટી જાય. એટલે કન્ડિશનિંગ એટલે હાઉ ટુ યુટિલાઇઝ ધેટ સ્ટ્રેન્થ વિધાઉટ ગેટિંગ હર્ટ, કે તમારા સ્નાયુઓ ના તૂટે, તમારા બોન પર પ્રેશર ના આવે. સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગની બેચીસ મેં ચાલુ કરી. ઘણા બધા મારા સ્ટુડન્ટ્સને મેં આયર્નમેનની સ્પર્ધા કરાવડાવી. આયર્નમેનની સ્પર્ધા એવું છે કે તમારે 2 કિલોમીટર દરિયામાં સ્વિમિંગ કરવાનું રહે છે. ત્યાંથી બહાર નીકળીને આપણે 90 કિલોમીટર સાયકલિંગ કરવું પડે છે. અને 90 કિલોમીટર સાયકલિંગ કરીને પાછા આવો, ત્યાં સાયકલ પાર્ક કરીને 21 કિલોમીટર દોડવાનું. એ પૂર્ણ તમારે 8-8.5 કલાકમાં કરવું પડે તો તમને આ 70.3 આયર્નમેનનો ખિતાબ મળે છે. એટલે મેં જે પહેલી બેચ 2016માં ચાલુ કરી, એમાં મેં 5 જણાથી ટ્રેનિંગ ચાલુ કરી દે, 5 જણને મેં આયર્નમેન કરાવડાવ્યું. ને પછી ત્યારથી કોઈ નો લુકિંગ બેક, કે મારા સ્ટુડન્ટ્સ બનતા ગયા, હું બધાને સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કરાવતો ગયો. પછી એવું થતું કે મારા ભાઈએ બીજો રેકોર્ડ કર્યો. એમની 50 વર્ષની ઉંમર થઈ ત્યારે રાજપથ ક્લબમાં 50 કલાક દોડ્યા. મેં કીધું એકવાર મેં વિચારેલું, એ વાતને 7 વર્ષ થઈ ગયા પણ હજી સુધી કંઈ કર્યું નથી. ઓકે, દિમાગમાં હતું. હવે હું ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થવા માંડ્યો સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ તરીકે. 2 ભાગલા થતા જોયા, 3 ભાગલા ઇન્ડસ્ટ્રીના, કે એક ફ્રેટર્નિટી છે. અમુક લોકો યોગા તરફ વળી ગયા, અમુક લોકો દોડવા તરફ વળી ગયા,
અમુક લોકો જિમમાં લઈને બોડી બિલ્ડિંગ ને વેટ સૂચકતા થઈ ગયા. હવે આ ત્રણેયનો મેળાપ નહોતો થઈ રહ્યો. અને કેમ કે મેં એનું સ્ટડીઝ કરેલી, હું પોતે સ્પોર્ટ્સમેન રહી ચૂક્યો, તો મને ખબર હતી કે ફિટનેસ એક એવી વસ્તુ છે બધાનું કોમ્બિનેશન છે. તમારામાં એકલી સ્ટ્રેન્થ છે ને ફ્લેક્સિબિલિટી નથી તો કોઈ કામની નથી તમારી સ્ટ્રેન્થ. બરાબર. તમારામાં ફ્લેક્સિબિલિટી છે પણ એન્ડ્યોરન્સ જ નથી તો કોઈ કામનું નથી. તમારામાં એન્ડ્યોરન્સ એટલું બધું છે પણ સ્ટ્રેન્થ નથી તો બી કોઈ કામ નથી. એટલે મેં ઘણો ટ્રાય કર્યો, સેમિનાર્સ, ટ્રેનિંગ્સ આપીને લોકોને સમજાવવાનો કે ભાઈ સ્ટ્રેન્થ કરો, ખાલી દોડો નહીં, કે દોડો ખાલી સ્ટ્રેન્થ ના કરો. પણ લોકો સમજી નહોતા રહ્યા, કારણ કે આ વસ્તુ એવી છે જેને જે વસ્તુનો પેલો નશો થઈ ગયો હોય. દોડવાનો એક નશો છે, વજન ઉચકવાનો એક નશો છે, યોગા એક મેડિટેશન છે, એમાંથી બહાર નહોતા આવી શકતા. એટલે લોકોનું એક્સેપ્ટન્સ ઓછું હતું કમ્પ્લીટ ટ્રેનિંગ માટે. ત્યારે મેં વિચાર્યું કે મારે ઉદાહરણ કે દાખલો સેટ કરવો હશે તો એવા પ્લેટફોર્મ પર કરવો પડશે કે જ્યાં બધાની આંખો ખુલે કે આપણી વચ્ચેનો એક અમદાવાદી ભાઈ જે અમારી સાથે રહે છે, અમારી સાથે મોટો થયો છે, જેને અમે કનેક્ટેડ છીએ, ક્યાંક ને ક્યાંક મળ્યા છે, ઉઠ્યા બેસ્યા છે, ચા પીધી છે સાથે, એ વ્યક્તિએ 47 વર્ષ કે 45 વર્ષે, ત્યારે મારી એજ 45-46 હતી જ્યારે મેં પ્લાન કર્યો કે આ રેકોર્ડ કર્યો, તો ડેટ મીન્સ એનામાં સ્ટ્રેન્થ પણ છે, એનામાં એન્ડ્યોરન્સ બી છે, એનામાં ફ્લેક્સિબિલિટી બી છે. અને આ વ્યક્તિ જો 46 પોતાની જાતને રેડી કરીને 47 રેકોર્ડ ક્રિએટ કરી શકે છે તો અમે બધા જ કરી શકીએ છીએ, એનો પ્રયત્ન કરી શકીએ છીએ. અમે 50 કિલોમીટરની દોડ 40 LBSની બેગ પહેરીને ના કરીએ પણ અમે 5 કિલોમીટર તો દોડી જ શકીએ 10 કિલો ઉચકીને, જે જીવનમાં જરૂરી છે. એટલે સ્ટ્રેન્થ, એન્ડ્યોરન્સ, આ બધાનું કોમ્બિનેશન કરીને મેં એક રેકોર્ડ સર્ચ કર્યો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, અને મેં એનું એપ્લિકેશન કર્યું. એ એપ્લિકેશન 90 દિવસમાં એપ્રૂવ થયું. એની અમુક શરતો હતી કે તમારે આવી રીતના ટોટલ વિડીયો કેમેરાની અંદર કરવાનું, તમારે ક્યાંય બી વિડીયો કેમેરાનો લૂપ સ્ટોપ ના થવો જોઈએ, તમારે જજીસમાં IAS IPS ઓફિસર્સ જોઈએ જે બેસે જોવે, મીડિયા કવરેજ જોઈએ, એ લોકોની બધી શરતો હતી જે પૂરી કરવાની હતી. કોઈ પણ ટાઈમ મને કોઈ બેગ પહેરાઈ ના શકે, કોઈ બેગ ઉતારી ના શકે. બેગ તૂટે તો તમે બદલી શકો પણ તમારે જાતે ઉતારવાની, ઉતારીને એનું વજન કરવાનું. જે નવી બેગ પહેરો હોય કેમેરાની સામે એનું વજન કરવાનું. એ જે વજન કાંટો હોય ગવર્મેન્ટ સર્ટિફાઈડ હોવો જોઈએ, અને એનો વિડીયો લેવાનો. અને મારી 2 બેગ તૂટેલી દોડતા બધું એની સાથે મેં કરેલું, વિડીયોગ્રાફી સાથે. એટલે આ વસ્તુનો મેં વિચાર્યું કે હવે મારે કંઈક એવો એક્ઝામ્પલ સેટ કરવો છે જે કોન્કરન્ટ ટ્રેનિંગ કહેવાય. કોન્કરન્ટ ટ્રેનિંગ ઇઝ કોમ્બિનેશન ઓફ સ્ટ્રેન્થ એન્ડ એન્ડ્યોરન્સ. દોડનાર એવા હતા કે 100 કિલોમીટર દોડતા હતા, પણ જ્યાં એમને કીધું 20 કિલો ઉચકો, ફેલ. હું જે જિમમાં જાઉં છું ત્યાં લોકો 100 કિલો ઉચકે છે, હવે એમને 5 કિલોમીટર દોડાવ તો હાર્ટ એટેક આવી જાય. એટલે આ લોકો આ ના કરી શકે, આ લોકો આ ના કરી શકે. મેં તો આ કમ્પ્લીટ ફિટનેસ જ નહીં, પણ બહુ જ સારું દોડે છે, ઉચકી નથી શકતા, આમાં બહુ જ તાકાત છે, દોડી નથી શકતા. એટલે કમ્પ્લીટ ફિટનેસ છે જ નહીં. એટલે કમ્પ્લીટ ફિટનેસ શું છે એકચ્યુઅલી એ લોકોને બતાવવા માટે, સમજાવવા માટે થઈને મેં રેકોર્ડનું પ્લાન કર્યું કે ભાઈ આ રેકોર્ડ હું કરું. મારી જે બેચ ચાલતી હતી એમાં મારી એક ફિમેલ સ્ટુડન્ટ હતી, આઈ બિલીવ કે અહીંયા આવી ચૂક્યા છે, પહેલાં મારાથી અગાઉ એ આવી ચૂક્યા છે. એ મારી ફિમેલ સ્ટુડન્ટ પૂજા ટીકમાનીને મેં 2024માં મેં એમને 23 ડિસેમ્બરમાં મેં એમને આયર્નમેન કરાવ્યું હતું. એ બહેરીન જઈને આયર્નમેન કરી આવ્યો. એ બહુ સ્ટ્રોંગ લેડી છે મેન્ટલી. આના માટે મેન્ટલી સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે. વેરી ડિસિપ્લિન્ડ. જે એમની ડિસિપ્લિન હતી, એમનું ડિટર્મિનેશન હતું, ને એમની મેન્ટલ સ્ટ્રેન્થ હતી. મારું કામ એઝ અ સ્ટ્રેન્થ કોચ ખાલી એમને ફિઝિકલ સ્ટ્રેન્થ, ડાયટ ગાઈડન્સ કરાવવાનું રહ્યું. બાકી બધું એમનામાં હતું. એમને આયર્નમેન કર્યું, પછી એમને સાયકલ રેસમાં એમને પ્રાઇઝ મળ્યું, સાયકલ રેસમાં સેકન્ડ આવ્યા, અમુક મેરેથોન્સમાં ફર્સ્ટ આવ્યા. પછી મેં કીધું આ વસ્તુ હું કરીશ તો લોકો એવું કહેશે આ ભાઈ તો બોક્સર છે, આમના ભાઈ રનર છે, આ તો કરી શકે. મારા ભાઈ રનર છે ને હું બોક્સર છું, ડેટ ડઝન્ટ મીન કે હું દોડી શકું છું. કે આજે ઉસેન બોલ્ટનો છોકરો નેસેસરી નથી કે સ્પ્રિન્ટર હોય, કે અમિતાભ બચ્ચનનો પુત્ર છે ને નેસેસરી નથી એટલા સુપરહિટ બને. એટલે છતાંય મેં એવું કીધું કે એક ફિમેલમાં મારે એક પ્રતિનિધિ જે છે મારે ચૂનવી છે, સિલેક્ટ કરવી છે. એટલે મેં મારી સ્ટુડન્ટ પૂજા ટીકમાનીને સિલેક્ટ કરી. એમની એજ બી 44 હતી. જ્યારે એમને એપ્લાય કર્યું તો એમની એજ 44 હતી. 44 યર્સની ફિમેલ અગર 5 મહિનામાં તૈયારી કરી અને 21 કિલોમીટર 10 કિલો સાથે દોડી શકે ઓન હર 45th બર્થડે, બહુ મોટી વાત કહેવાય. અને એક ફિમેલ માટે એક મેસેજ હતો, હું કરું એક મેલ માટે મેસેજ હતો. મેં કર્યું તો મે બી કદાચ ફિમેલ પ્રભાવિત ના થાય કે આ તો પુરુષોનું કામ છે, પુરુષ કરે. એટલા માટે
મારી ફિમેલ સ્ટુડન્ટે બી કર્યું, જેનાથી ફિમેલ બી પ્રભાવિત થાય, કારણ કે રનર રહી ચૂકી છે, 12 વર્ષથી રનિંગ કરતી હતી અને બધા જ રનર ઓળખતા હતા. એટલે એમને એવું ખબર પડી કે ના, આ ખાલી દોડતી નથી, આનામાં સ્ટ્રેન્થ છે, આ વજન ઉચકીને બહુ જ સરસ ટાઈમમાં દોડી શકે છે. ડેટ મીન્સ આનામાં સ્ટ્રેન્થ છે, એન્ડ્યોરન્સ છે, ફ્લેક્સિબિલિટી છે, બધું જ છે. એટલે અમે કોચ અને સ્ટુડન્ટે બે સાથે એપ્લાય કર્યું અને 12 જાન્યુઆરીની ડેટ સિલેક્ટ કરી, બી સફલ મેરેથોન. બી સફલ મેરેથોનમાં મેં રાતના 12 વાગે દોડવાનું ચાલુ કર્યું, જે મારી દોડ સવારના 8, 8:30 પતી, અને મારી સ્ટુડન્ટે મેરેથોનની દોડની સાથે જ દોડવાનું ચાલુ કર્યું. એમની 2.5 કલાકમાં દોડ પતી. જે રાતે દોડ્યો તેની ચેલેન્જીસ અલગ હતી, જે તૈયારી હતી એની ચેલેન્જીસ અલગ હતી, કારણ કે 4-5 મહિના રોજ રાતના 12-1 વાગે ઉઠવાનું, સુવાનું નહીં, ઉઠવાનું 12:30-1 વાગે, 2 વાગે ઘરની બહાર નીકળવાનું, અને રાતના જ્યારે 11-12 ડિગ્રી ઠંડી હોય ત્યારે એકલા દોડવાનું. એકલા એટલા માટે કે રાતના 1 વાગે ને 2 વાગે કોઈ આવવાનું નથી તમારા માટે ઉઠી. સવારે 6 વાગે 4 જણા આવે પૂછવા, 1 થી 6 કોઈ આવવાનું નથી. એટલે એકલાએ બેગ પહેરવાની, દોડવાનું, કોઈ વાર કૂતરા પાછળ પડે, કોઈ વાર બેગ તૂટી જાય, કોઈ વાર લેસ ખુલી ગઈ તો બેગ પહેરીને વળીને બંધ કરવાની. બહુ બધી હાર્ડશીપ હતી, બટ થઈ રહ્યું હતું, એટલે આઈ વોઝ એન્જોઈંગ કે ચલો બધું થઈ રહ્યું છે પોઝિટિવ. ઘણી વાર અહીંયા સ્કિનમાં રેશ પડી જાય, ટી શર્ટ ફાટી જાય, સ્કિન નીકળી જાય, બટ ઇટ વોઝ ફન કે ચલો આપણે એવું કંઈક કરી રહ્યા છે, તો આનું તો મેન્ટલ તૈયારી હતી જ કે આ બધું થવાનું જ છે. પછી આ ઇવેન્ટની રાત, જે કંઈ મારે ટ્રેનિંગમાં નહોતું થયું બધું ઇવેન્ટમાં થયું. અચ્છા. 10 કિલોમીટરના મારે 5 લૂપ કરવાના હતા. પહેલો લૂપ કર્યોમાં 6 કિલોમીટર મારી બેગ તૂટી ગઈ. એટલે લટકતી બેગ, જ્યારે 20 કિલોનું વજન લટકતું હોય તો તમારી કમર પર આવે. એની સાથે હું 4 કિલોમીટર દોડ્યો, ત્યાં જઈને બેગ ઉતારી, બીજી બેગ પહેરી, બીજો લૂપ ચાલુ કર્યો, તો એના 7મા કિલોમીટર બીજી બેગ તૂટી ગઈ. આખી 4 મહિનાની પ્રેક્ટિસમાં એક બેગ નથી તૂટી, આ 17 કિલોમીટરમાં 2 બેગ તૂટી ગઈ. ફરી પાછળ બેક પર આવ્યું, ચલો કંઈ નહીં, હશે, આ ટેસ્ટ આ જ છે, રેકોર્ડ મારો આ જ છે. થઈ રહ્યું હતું મારું રેકોર્ડિંગ, કારણ કે ગિનિસ બુકનું પ્રી રિક્વિઝિટ હતી કે બધું કેમેરાની સામે આ ડેફિનેશનનો કેમેરા, સ્લો મોશન રેકોર્ડિંગ અલગથી થવું જોઈએ. 1 જણ બાઇક પરથી રેકોર્ડ કરે ને કારમાંથી 2 જણા. હવે ઠંડીની રાત, 12 જાન્યુઆરી, 12-13 ડિગ્રી ઠંડી, એ લોકો 2 જણા મારા ફેસ પર હેલોજન લાઇટ નાખે 5 ફૂટ દૂરથી. એટલે મારી સ્કિન અહીંયાથી બળી ગઈ હતી, અહીંયાથી બળી ગઈ હતી, અહીંયાથી બળી ગઈ હતી. એક બાજુ ઠંડી, આ બાજુ સ્કિન બળી ગઈ છે. આંખમાં લાઇટ આવે, હેલોજન લાઇટ સામે 8 કલાક દોડવાનું. એટલે એટલી હાલત ખરાબ, પરસેવો, અહીંયા બળે, ઠંડી, બેગ તૂટી ગઈ, કમરમાં લોડ આવી ગયો હતો. બટ ફોકસ એક જ હતું કે પડીશ તો ફિનિશ લાઇન પર જ પડીશ. એટલે ગમે તે કરીને મહેનત કરી. છેલ્લા 3-4 કિલોમીટર બહુ ડિફિકલ્ટ થઈ ગયેલા, ચાલીને બી કર્યા. છેલ્લા 500 મીટર સ્પ્રિન્ટ મારીને પૂરું કર્યું, બટ આઈ ફિનિશ્ડ ઇટ. ધાર્યા કરતાં મારો 40-50 મિનિટ વધારે થઈ ગયા બધા વસ્તુના લીધે, બટ સ્ટીલ મેં રેકોર્ડ 10 કલાકનો તો બ્રેક કરીને 8:50માં કર્યું અને ફિનિશ લાઇન પર આવી, અને ઇટ વોઝ અ સેલિબ્રેશન. અને એક મેસેજ કે આઈ કેન ડુ ઇટ એટ 47. જો 47ની એજે કરી શકું. 47 વર્ષને 6 મહિના મારી એ દિવસે ઉંમર હતી, અને મારી સ્ટુડન્ટની 45મી બર્થડે હતી 12 જાન્યુઆરી. એની બર્થડે હતી ને મારે 47.5 થયેલા, અને મેં એ દિવસે રેકોર્ડ સ્થાપિત કર્યો. પછી પ્રોસેસમાં આપ્યું ગિનિસ બુકમાં. એ લોકોએ 3 મહિના કીધેલા, પણ 3ના એ લોકોએ 5 મહિના લીધા. બધા આખા વિડીયોઝ હોય, બધા IAS IPS ઓફિસરના ફોન કરીને પૂછે તમે હતા, તમે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હતા, એ બધું બેક ચેક કરે. અને પછી એ લોકોએ ફાઇનલી 2 જણના સર્ટિફિકેટ મોકલ્યા. એટલે આ મારો સફર હતો ગિનિસ બુકનો. મારો આઈડિયા એ હતો કે મારે આ બ્રિજ કરવું છે, લોકોને નોલેજ આપવું છે કે કમ્પ્લીટ ફિટનેસ ઇઝ નોટ ઓનલી જીમિંગ, નોટ ઓનલી રનિંગ. જે આ છે એ ફિટનેસ નથી, આ એક શોખ છે, એક સ્પોર્ટ છે. એટલે લોકોને મારે ઘણું બધું આમાં મેસેજીસ આપવા છે, કારણ કે ફિટનેસનો જે ફંડા છે કોઈને નથી ખબર, અને જે ખબર છે એ બહુ જ અલગ રીતના બતાવવામાં આવ્યો છે લોકોને. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ એટલા ગુમરાહ કરી નાખ્યા છે લોકોને કે લોકોને ભૂલી ગયા છે કે ખબર નથી ફિટનેસ શું છે. મારે આ જ પ્રશ્ન પર આવતું સર કે હવે એવું થાય છે કે એક થિયરી કંઈક અલગ કહી રહી છે, બીજી થિયરી કંઈક અલગ કહી રહી છે, અને 30 સેકન્ડ કે 1 મિનિટની રીલ જોઈને તમે બીજું પેલી બી વાત આવે છે કે ઓનલાઈન પણ તમે આ બધું કરી નાખો, ક્યાંક એનરોલ થાઓ ઓનલાઈન કરી. હવે આ બધા વિશે તમે શું કહો છો આ ફિટનેસ વિશે? કઈ રીતે? સાહેબ એવું છે, હું પોતે કોચ છું, 10 વર્ષથી કોચિંગ આપું છું. નેશનલ સ્પોર્ટ્સ રમી ચૂક્યો છું, વર્લ્ડનું ફાસ્ટેસ્ટ સ્પોર્ટ છે, હું રમી ચૂક્યો છું નેશનલ લેવલ પર. 10 વર્ષથી મેં 500-700 લોકોને કોચિંગ આપ્યું છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. આજે હું જિમમાં જઈને એક્સરસાઇઝ કરું છું ને, એક ટ્રેનરને ઊભો રાખું છું, મારું પોઝિશન જોજે ને ભાઈ. અચ્છા. કોઈ વાર હું બી જુસ્સામાં એને ઉઠકેલું તો મને બી બેક પેન થયું, આ પેન થવા માંડે છે. એટલે તમે સુપરવિઝન વગર કોઈ દિવસ એક્સરસાઇઝ ના કરી શકો.
સુપરવિઝન વગર હું એઝ અ કોચ નથી કરતો તો હું બીજા અમારા સ્ટુડન્ટને તો શું કહું કે જે લોકો વિડીયો જોઈને એને ઓનલાઈન કરતા હોય છે, મારી પાસે એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ અમેરિકા સુદ્ધાથી આવે છે કે સર અમને ઝૂમ પર કરાવો. હું ના પાડું છું કે પોઝિશન છે નહીં તમારી, હું તમને ઇન્જરી થશે ને તમે ઇન્જરી થશે એક અલગ છે, તમે કહો છો જેસલ ત્રિવેદી સાથે કર્યું ને ઇન્જરી થઈ. આઈ ડોન્ટ વોન્ટ ડેટ. બરાબર. ફિઝિકલ પ્રેઝન્સ વગર હું તમને કરાવી જ ના શકું. અને જે આ જે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ છે બધી ઇન્ફોર્મેશન છે, નોલેજ નથી. યસ. હવે તમે મને એવું કહો, મારું બાંધો જોઈને, મારો એક્સપિરિયન્સ જોઈને ને મારી એક્સપર્ટીઝ જોઈને આ એક્સરસાઇઝ મારા માટે બરોબર છે તો શું તમારા માટે બરોબર છે? અગર એ તમારા માટે બરોબર છે તો પેલા ભાઈ માટે બરોબર છે. અગર એમના માટે બરોબર છે તો પેલા બેન માટે બરોબર છે. કોઈ એક્સરસાઇઝ ફ્લેટ હોતી જ નથી. પણ બધા શું કરે, આ જોયું એટલે બધાએ કરવા માંડે. આ જ કરવા માંડે. અને એમાં બતાવ્યું એસ્થેટિક વેલ્યુ. માણસને નથી ખબર ફિટનેસ શું છે. કોઈ મારા જેવો આવે એમ બોડી બિલ્ડર ટાઈપ, એમ સરસ બોડી હોય અને આમ પુલ અપ કર્યા હોય, પુશઅપ કર્યા હોય, વજન ઉચકતા બતાવે, લોકો પ્રભાવિત થઈ જાય. પણ એમને નથી કરવું. 5 વર્ષથી કરું છું, 10 વર્ષથી કરું છું. અમુક લોકો સ્ટીરોઇડ લઈને કરે છે. બિલકુલ. અને તમે એને જોઈને કરવા માંડે, ભાઈ તમારું તો બિગિનર લેવલ છે, તમને તો પેલા પુશઅપ જ નથી થતા તમારાથી, તમે કેમ આ બધું કરો છો? એટલે જે આ બધા પર છે ઇટ ઇઝ ઓનલી ઇન્ફોર્મેશન, અને લોકો એને નોલેજ તરીકે લે છે. અમે જે ભણીએ છીએ અને અમને જે ભણાવે છે એ લોકો રિસર્ચ કરીને ભણાવે છે. એ લોકોના રિસર્ચ 30 વર્ષ 40 વર્ષના રિસર્ચ હોય છે. એ 40 વર્ષના રિસર્ચ એક ટીમ હોય, એક માણસનું નહીં, 5-6 જણની. બરાબર. 5 જણ 40 વર્ષ સુધી ભણ્યા હોય અને પછી એક સ્ટેટમેન્ટ આપ્યું હોય. હવે તમે ઉઠાઈને એની ઉપર ઇન્સ્ટાગ્રામ પર મૂકીને કીધું આમ કરો, અરે એની પાછળ લોજિક શું છે? અમારા એક સ્ટુડન્ટ બી છે ને મિત્ર બી છે. મેં એમને કે ડાયટ, હું સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ છું સાથે. મેં એમને એક ડાયટ આપ્યું કે તું આ કર. એટલે ઓકે. પછી એનામાં ફરક પડ્યો. એટલે એને કોઈક મિત્રે પૂછ્યું કે મારો મિત્ર છે ને કોચ છે એને મને આપ્યું, તું કર. એટલે કે હું બી કરું. હા. તો પેલા કર્યું તો એને રિઝલ્ટ જ ના આવ્યું કે યાર આવું તો હતું સર, તારે કોતર નથી બરોબર. એટલે મેં કીધું ભાઈ, જે વસ્તુ આના માટે સાચી છે માત્ર આના જ માટે સાચી છે. કરેક્ટ. એ તમારા માટે સાચી નથી. અને જે તમારા માટે સાચી છે મારા માટે સાચી નથી. મારું વજન, મારી ડેલી એક્ટિવિટી, મારું કેલરી કન્ઝમ્પશન, મારી ફૂડના ઓર્ડર્સ, ડિસઓર્ડર્સ, લાઇક્સ, ડિસલાઇક્સ, એલર્જીસ બધું અલગ છે. આમનું અલગ છે. એટલે આમાં એવું થાય કે આને આ કીધું એટલે આ કરો, પણ એને કોણે કીધેલું એને તપાસીને કીધેલું, એનું કન્સલ્ટેશન કરીને કીધેલું. બટ પીપલ આર ફોલોઅર્સ. આને રિઝલ્ટ આવ્યું, આ કરવાથી અમે આ કરીશું. અને કીટો કરવાથી આવ્યું એટલે બધા કીટો કરવા માંડે. અને પેલું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી આવ્યું એટલે આ બધા આ કરવા માંડે. અને આ ખાવાનાથી આવ્યું એટલે અરે ભાઈ, જે ફિઝિશિયને, જે ડાયટિશિયન એને ન્યુટ્રિશન આપ્યું છે એને તપાસી, એની લાઈફસ્ટાઈલ જોઈ, એનું BMR જોઈને પછી આપ્યું છે. ડેટ ડઝન્ટ વર્ક ફોર યુ. ડેટ ડઝન્ટ વર્ક ફોર યુ. એટલે આ બધું થઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામ પર. એક રીલ જોઈને બધા ચાલુ. કરેક્ટ. કરેક્ટ. બહુ મજાની વાત થઈ રહી છે. અને ખરેખર આ આપણી આંખો ઉગાડી દે એવી વાતો થઈ રહી છે. કારણ કે આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે બસ ફિંગર ટીપ પર બધું હોવું જોઈએ અને દરેક વસ્તુ એટલી સરળ છે. પણ જેમ કે જેસલભાઈએ કીધું કે એની પાછળ કેટલા વર્ષની મહેનત છે કોઈને ખબર નથી હોતી. અને મહેનત દરેક જણાએ કરવી જ પડે છે. એક સ્વાઇપ કરવાથી તમે એને પામી નથી શકતા. બહુ સરસ વાતો ચાલી રહી છે. આ વાતોનો દોર આગળ વધારીશું, પણ અત્યારે વિરામનો સમય છે. લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને ફિટનેસની વાત ચાલી રહી છે. બહુ જ સરસ રીતે આપણે જેને એવી માન્યતાઓ, એવી અફવાઓ જેને કહેતા હોઈએ છીએ કે એ બધું આપણા સુધી બહુ જ અત્યારે ઝડપથી પહોંચી રહ્યું છે, પહેલાં કરતાં પણ વધારે ઝડપથી. કારણ કે આપણે જ એની બહુ જરૂર છે. આપણે શોધતા ફરી રહ્યા છીએ. અને સોશિયલ મીડિયાનું તો અલ્ગોરિધમ એવું છે કે તમે એકવાર જુઓ એટલે તમને વારે વારે એની વસ્તુ બતાવ્યા કરે છે. તો હવે એવા બધામાંથી બચવું કેવી રીતે, સાચું શું એ સમજવું કેવી રીતે, બસ એ જ બધી જાણકારી આપણે મેળવી રહ્યા છીએ જેસલભાઈ પાસેથી. તો જેસલભાઈ, ફિટનેસની વાત કરી તો ફિટનેસ એકચ્યુઅલી છે શું? કોઈને જો સમજવું હોય કે વોટ ઇઝ ફિટનેસ, ફિટનેસ શું હોવી જોઈએ. તમે કીધું એ જ બધી વસ્તુઓ ચાલ્યા કરે છે. કોઈ કેમ કહે છે કે મસલ આઉટલુક બહુ મસ્ત છે, વી શેપ બોડી છે, 6 પેક એપ છે, આ ફિટનેસ છે. કોઈ એમ કહે છે કે ભાઈ ના ના તમે દોડો, સખત દોડી શકો, એ ફિટનેસ છે. ફિટનેસ છે શું? સૌથી મોટો ચેલેન્જ મને આજે આવે છે મારી સાથે 10 વર્ષથી, એ આજ આવે છે. મારી પાસે આવે, સર શું મારે ફિટ થવું છે? ઓકે ફિટ.
એટલે મેં કીધું ઓકે ફિટ, પણ તમારે શું, તમારું હેતુ શું છે, તમારું ગોલ શું છે? એટલે કે ના બસ મારે ફિટ થવું છે અને પેટ ઉતારવું છે. બધાને પેટ ઉતારવું ઉતારવું હોય. 10માંથી 8 લોકો પેટ ઉતારવા આવે અને બાકીના 2 મારે ફિટ થવું છે. એટલે બસ આપણે આ કરી શકવા જોઈએ, આ કરી શકવા જોઈએ. એટલે આમાં છે ને 3-4 અલગ અલગ છે. વિરાટ કોહલી એક 6 મારે છે, કે માઇક ટાયસન એક પંચ મારે છે, કે આપણે પેલા જેવલિન થ્રોઅર નીરજ ચોપરા એ જેવલિન ફેંકે છે. એ પરફોર્મન્સ છે એમનું, એ ડેટ ઇઝ પરફોર્મન્સ. એક વ્યક્તિ જેમ કે મારા બ્રધર છે, દોડે છે, હું દોડ્યો 50 કિલોમીટર, મેરેથોન રનર્સ છે, એ દોડે છે, ડેટ ઇઝ ફિટનેસ. ધોઝ આર ફિટ ઇનફ કે એક કાર્ય આટલા સમય સુધી કરી શકે છે, એ એમની ફિટનેસ છે. લોકો કે મારે હેલ્ધી બનવું છે. હેલ્ધીનો મતલબ શું છે? તમે બ્લડ રિપોર્ટ કરાવો, તમારું બ્લડ પ્રેશર નોર્મલ આવે, તમને ડાયાબિટીસ ના હોય, તમને કોલેસ્ટ્રોલ ના હોય, યુ આર હેલ્ધી. બરાબર, એ તમે હેલ્ધી છો. દેર ઇઝ અ લાઇન બિટવીન ફિટનેસ, સ્ટ્રેન્થ, પરફોર્મન્સ. શું એટલે લોકોને નથી ખબર. બિલકુલ. મોટી લોકોને એવું છે પેટ ના હોય એ ફિટનેસ છે, કે પેટ બહાર ના આવતું એટલે ફિટ છે. એ ફિટ નથી. તમે ખાલી દોડી શકો એ બી ફિટ નથી. કમ્પ્લીટ ફિટનેસ એ બી નથી. તમે 2 વસ્તુ તમારે, યા તમે કોઈ સ્પોર્ટ્સ રિલેટેડ ફિટનેસ હોવી જોઈએ, યા પછી તમે જે જીવન જીવો છો જેને ફંક્શનલ ફિટનેસના નામે લોકો એટલા બધા તબલા વેચી નાખ્યા છે, એટલા બધા તબલા વેચી નાખ્યા છે. ફંક્શનલ ટ્રેનિંગ ને પછી દોરડા કરાવે ને આ કરાવે. અરે ભાઈ, ધોબી નથી, એમને દોરડા નથી, કપડાં નથી પછાડવાના, પણ લોકો એટલું બધું માર્કેટિંગ કરે પોતાની સર્વિસ વેચવા માટે, એટલી બધી જૂના. અને માણસનું એ મેન્ટાલિટી છે, નવું જોઈએ, અલગ જોઈએ. બેટલિંગ રોપ તમે કરશો, પણ એ કોનું કામ છે? ધોબી જે કપડાં પછાડે એનું કામ છે. એ ફંક્શનલ ફિટનેસ નથી. તમે ટેનિસ પ્લેયર છો તો તમારે હાથની મૂવમેન્ટ, એલ્બોની મૂવમેન્ટ જોઈએ છે, તમારા લેગ્સની સ્ટ્રેન્થ જોઈએ છે, આગળ પાછળ જવાની ક્ષમતા જોઈએ છે. તમે બોલર છો તો તમારે બોલિંગ આર્મ જોઈએ છે, તમારા પગ જેની ઉપર જમ્પ કરીને તમે બોલ કરો છો એ જોઈએ છે, તમારી બેક મજબૂત જોઈએ છે. દેટ ઇઝ ફંક્શનલ ફિટનેસ. હું બોક્સર છું, મારે અહીંયા તાકાત જોઈએ છે, અહીંયા તાકાત જોઈએ છે, ને પગ પર કોન્સ્ટન્ટ 9 મિનિટ રહેવાનું છે, એટલે પગમાં તાકાત જોઈએ છે. દેટ ઇઝ માય ફંક્શનલ ફિટનેસ. ફંક્શનલ ફિટનેસના નામે લોકો એટલા બધા ઉલ્લુ બનાવી દીધા છે, લોકોને એટલા બધા ઉલ્લુ બનાવી દીધા છે કે આ ફંક્શનલ ફિટનેસ, એ ફંક્શનલ ફિટનેસ નથી હોતી. એટલે હું લોકોને સવાલ કરું, તમારો ગોલ છે કંઈ, જેમ કે તમારે આયર્નમેન કરવું છે, કે તમારે બેડમિન્ટન રમવું છે, કે તો ગોલ નથી તો તમે જીવનનું જે કાર્ય કરો છો, તમારો બિઝનેસ જે છે કે પ્રોફેશન જે છે, એમાં તમે જે કાર્ય કરો છો એમાં તમે નિપુણ હોવા જોઈએ. તમારે 8 કલાક બેસવાનું છે, તો 9મા કલાકે જ્યારે ઊભા થાઓ ત્યારે તમારી બેક જરાય પેન ના કરવી જોઈએ. અને એ પછી તમારે ઘરે જઈને 4 કલાક કામ કરવાનું હોય તો તમે કરી શકો જોઈએ. ડેટ ઇઝ યોર ફિટનેસ. તમારું કામ લખવાનું છે તો 8 કલાક પેન કરીને લખો છો, તો 8 કલાક કરીને એવું ના થવું જોઈએ આ થઈ ગયું. ડેટ ઇઝ યોર ફિટનેસ. તમે કોઈ બી કાર્ય થાક્યા વગર, ઇન્જરી વગર, પેન વગર કરી શકો ફોર અ લોંગર ડ્યુરેશન ઓફ ટાઈમ ઇઝ યોર ફિટનેસ. અને તમારા શરીરમાં કોઈ હેલ્થ ઇશ્યુઝ ના આવતા. ડેટ ઇઝ યુ હેવ ટુ બી હેલ્ધી. હેલ્ધી ઇઝ નોટ હેવિંગ કોલેસ્ટ્રોલ, નોટ હેવિંગ શુગર, નોટ હેવિંગ બ્લડ પ્રેશર. ડેટ ઇઝ હેલ્ધી. હેલ્ધી એન્ડ ફિટ. એટલે આ કન્સેપ્ટ નથી લોકો માનતા કે મારે ફિટ. ઘણા લોકો કે મારે સિક્સ પેક ઇઝ નોટ ફિટનેસ. એમ્બિયન્ટ વેલ્યુ છે, એ એસ્થેટિક વેલ્યુ છે. સિક્સ પેક ઇઝ નોટ એટ ઓલ ફિટ. એક 100 કિલોનો માણસ જેને મોટું પેટ હશે, અને એક 60 કિલોનો માણસ જેને મસલ્સ હશે ને 6 પેક હશે, 100 kgનો માણસ ઇઝ વે મોર ફિટ દેન હિમ. તમે દેખાવમાં સારા છો. એ 100 કિલોનો માણસ જ્યારે પેલા આમ ધક્કો મારશે, પેલો 10 ફૂટ દૂર જઈને પડશે. અને 60 કિલોનો મસ્ક્યુલર માણસ પેલા આમ ધક્કો મારશે, પેલો હલશે નહીં એની જગ્યાથી. એને હલાઈ નહીં શકે. 60 કિલોનો માણસ ભલે મસલ્સ હશે, 6 પેક્સ હશે, બધું હશે, 1 ઇંચ નહીં હલાઈ શકે. જ્યારે પેલો 100 કિલોનો ધક્કો મારશે, પેલો 10 ફૂટ દૂર જશે. એટલે તમારે લુક્સ જોઈએ છે, એસ્થેટિક વેલ્યુ જોઈએ છે. ડેટ ઇઝ નોટ ફિટનેસ. ડેટ ઇઝ નોટ ફિટનેસ. એ એસ્થેટિક વેલ્યુ છે. મસલ્સ હોવા એ અમેરિકામાં એક સ્પોર્ટ છે. હાઇપરટ્રોફી ઇઝ અ સ્પોર્ટ. બોડી બિલ્ડિંગ ઇઝ અ સ્પોર્ટ. તો મસલ્સ એના માટે. બાકી હેવિંગ બિગ મસલ્સ ડઝન્ટ મીન ઇટ યુ આર સ્ટ્રોંગ. મારા બાયસેપ બહુ જ સરસ છે, પણ હું બોલિંગ નહીં નાખી શકું એનાથી. લોકોનું વિચારસરણી કેવી હોય છે, યાર અમને તો જબરદસ્ત છે, પંચ મારશે. મારામાં પંચિંગની તાકાત જ નથી. પંચિંગની જ ફિટનેસ છે જ નહીં મારા. મેં ફંક્શનલ છે. હું લિફ્ટ કરું છું, હું થ્રો નથી કરતો. પણ માણસ જોઈને ગભરાઈ જાય. તો આવો છે, તગડો અટો છે, આ પંચ મારે શું થાય? યુ વોન્ટ બી એબલ ટુ પંચ યુ. કારણ કે એનામાં આ ફિટનેસ નથી, એનામાં આ ફિટનેસ છે. એટલે કન્સેપ્ટ આ બધા છે
કે આ તો બહુ સ્ટ્રોંગ છે, આ તો દોડી જશે. અરે પણ હું સ્ટ્રોંગ છું, પણ હું દોડી જ નથી શકતો. રાઈટ, સ્ટ્રોંગ હોવું ને દોડવાનું કંઈ લેવા દેવા જ નથી. ક્યાં વાત છે. તો કે આ બહુ માણસ બધા- આપણે આમાં હિન્દી ફિલ્મોનું કારણ કે હિન્દી ફિલ્મમાં શું પેલા એક્ટર બતાવ્યા હોય કે બોડી બિલ્ડર હોય એ કાયમ સૌથી ફાસ્ટ દોડતા હોય, દોડવામાં ફર્સ્ટ આવે, સાયકલ ચલાવવામાં ફર્સ્ટ આવે, ઉંચકવામાં ફર્સ્ટ આવે, મારવામાં ફર્સ્ટ આવે. એટલે બધાનો કન્સેપ્ટ શું થઈ ગયો છે, સલમાન ખાન જેવું બોડી હશે તો આપણે સૌથી ફાસ્ટ દોડીશું, આપણે વજન ઉચકી લઈશું, આપણે આને ઉચકીને ફેંકી શકીશું, આપણે આ દોરડા પર લટકી શકીશું. એવું નથી હોતું. એવું વાસ્તવિકતામાં એવું નથી હોતું. રાઈટ, જે તમારું જે બોડીનો શેપ છે ખાલી એસ્થેટિક સારું દેખાવા માટે છે. તમારામાં સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. સ્ટ્રેન્થ હોવી જરૂરી છે, પણ એનો મતલબ એવું નથી કે તમારે મસ્ક્યુલર હોવું, સિક્સ પેક હોવા. આ તો તમે ઘણા બધા કન્વેન્શન્સ તોડી નાખ્યા કે કન્વેન્શનલી તો બધા એવું જ વિચારતા હોય છે કે આ જ છે. તો બધા કોચ કેમ આવું કહેતા નથી? કારણ કે બધાનો ધંધો બંધ છે. આ એક ખરેખર પ્રશ્ન છે. કારણ કે બહુ બધી જગ્યાએ જેમ કે મારા જેવા લોકો જ હોય છે કે એક વાત આ જ છે કે પેટ વધારે છે એ તો બહુ જ ખરાબ વસ્તુ છે ને એ જ ફિટનેસ છે. જો પેટ ઉતરી ગયું તો જીવનમાં તમે ફિટ જ થઈ ગયા છો, એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી. જો પેટ ઉતરી ગયું તમે ફિટ છો, બસ એ ત્યાં સુધી પહોંચી જવાનું છે. એટલે કોઈ પૂછે કે ગોલ શું છે, તો હું પણ એ જ કહું કે પેટ ઉતારી દો સાહેબ, પેટ ઉતારી દો એટલે મારું જીવન સફળ થઈ ગયું. તો આવું કોઈ કહેતું કેમ નથી? કારણ કે તમે કોચ છો. હવે મારો પ્રશ્ન એ જ છે કે તમારી પાસે એઝ અ કોચ ઘણા બધા ચેલેન્જીસ આવતા હશે, પણ મારે પહેલાં આ વાત કહો કે તમે અહીંયા બેઠા છો, હવે ના તમે મને એ રીતે જુઓ છો કે હું તમારી પાસે કઈ ટ્રેનિંગ લેવાનો, બરોબર છે. પણ તમે જે આ વાત એમને મને સાચી કહી દીધી અને મને ઘણા અંશે ગળે ઉતરી ગઈ કે હા આ તો બેઝિક ફરક છે. હેલ્ધી હોવું એટલે તમારા રિપોર્ટ્સ નોર્મલ રિપોર્ટ્સ આવે બોલો. અને ફિટ હોવું એટલે તમે દરેક કામ કરી શકવા જે તમારે કરવું છે. રાઈટ, તો આવું કેમ કોઈ અને મેં સમજાવતું બાકીની નથી? સ્ટ્રેન્થ કીધી ઇટ ઇઝ પરફોર્મન્સ. હા, તો ફિટ માણસ હોય જ મેં કીધું તે સારું કે દોડી શકતો કે કલાક સાયકલિંગ કરી શકે સારી પેસે ફિટ છે. રાઈટ, પણ એ સાયકલિસ્ટને કહો કે તું બેટિંગ કર તો સિક્સ નહીં મારી શકે, નહીં મારી શકે, તમે બાસ્કેટ નાખો તો નહીં નાખી શકે, જેવલિન થ્રો કરો તો નહીં કરી શકે. એનામાં પરફોર્મન્સ સ્ટ્રેન્થ નથી. નથી. તો સર આવું કેમ કોઈ કહેતું નથી? બે વસ્તુ છે એની. કારણ કે ઇન્ડસ્ટ્રીમાં છો તમે. બે વસ્તુ છે એની. એન્ડ હું કોઈને પિન પોઈન્ટ નથી કરતો, પણ ઘણા બધા લોકો આજે બી એટલા એડ્યુકેટેડ નથી જેટલું ભણીને નથી આવ્યા લાઈનમાં. રાઈટ, જનરલી કેવું થાય, કોઈ માણસે બોડી બિલ્ડિંગ કર્યું 10-20 વર્ષ, એની લાઈફ સ્પેન શું હોય? લાઈફ સ્પેન એટલે કેરિયર સ્પેન બોડી બિલ્ડિંગનો 35 વર્ષ સુધીની. એટલે 20 વર્ષથી ચાલુ કર્યું, 35 વર્ષ પછી બોડી બિલ્ડિંગનો શોખ બી ઉતરી જાય, બોડી બી પરમિટ એ લોકો ના કરે કારણ કે 15 વર્ષથી Yes. પછી એ લોકો કોચ બની જાય. બરાબર. એમને કોઈ કોર્સ ના કર્યા, કોઈ ભણતર ના લીધું હોય એના માટે. હવે આજે આ રૂમમાં 10 જણા બેઠા હોય તો તમે, હું કોચ છું કે નથી પણ સૌથી પ્રભાવશાળી શરીર મારું છે, હા, તો તમે કોઈ બી ટીપ લેવા મારી પાસે આવવાના? બિલકુલ. હવે તમને ખબર છે આ બનતા મેં 20 વાર ઇન્જર કર્યો છે પોતાની જાતને? હા, એ કોઈને નથી ખબર. પણ કેમ કે મેં 20 વાર ઇન્જરી પછી બી જડની જેમ કર્યું છે અને બનાવ્યું છે, તો તમે કહો આ સૌથી સારું જ છે ભૈયા, અમની પાસે જ પૂછો. એવું થાય છે કે ભણ્યા ગણ્યા વગર ઘણા બધા એવા લોકો આવી ગયા છે જેમને પોતાને નોલેજ નથી કે કયા માણસને શું ઇન્ટેન્સિટી હોય, એને શું ખોરાક હોવો જોઈએ, એની લાઈફસ્ટાઈલ શું છે, એ કેટલો કલાક સૂવે છે, એ શું ખાઈ શકવાનો છે, એને શું ઇન્જરીઝ છે, પાસ્ટ ઇન્જરીઝ શું છે, એનું હાર્ટ રેટ કન્ડિશન શું છે. તમે મારી સાથે ટ્રેનિંગ લેવા આવો તો આપણે 2 દિવસ તો ખાલી કન્સલ્ટેશન ચાલે, સવાલ જવાબ જ ચાલે. તમારું વિઝન શું છે પહેલું 1 દિવસ તમારી સાથે સવાલ જવાબ કરું, તમારી હિસ્ટ્રી, તમારી ફેમિલી હિસ્ટ્રી, તમારા આ લાઈફસ્ટાઈલ, તમારી ડેલી એક્ટિવિટીઝ, કલાક 2 કલાક એ ચાલે. નેક્સ્ટ ડે હું ને તમે બેસીને તમારો ટાર્ગેટ સેટ કરીએ. તમારો ટાર્ગેટ હોય પણ રિયલિસ્ટિક ના હોય, તમે કહો મારે 6 મહિનામાં 20-30 કિલો ઉતારવું છે, હું કહું ના થાય. કરવું હોય તો 2 મહિના કરી આપવું પણ ઇટ ઇઝ નોટ હેલ્ધી. હું કહું ના થાય, 6 મહિનામાં 15 કિલો કરવું જોઈએ આપણે 15. પછી તમે કહો ના આવું છે 20 તો કરીએ, તો આપણે બે એલાઇનમેન્ટ પર આવીએ, પછી બે એગ્રી કરીએ મ્યુચ્યુઅલ, ને પછી આપણે વર્કઆઉટ ચાલુ કરીએ. એવું કોઈની પાસે પેશન્સ નથી એટલું નોલેજ. અને પછી શું, હવે આવ્યો છે તો ધંધો કરી જ લો ને. ખાલી આટલું બધું સમજાવીશું તો ડરી જશે, તો જતું રહેશે, કન્ફ્યુઝ થઈ જશે. જ્યારે બીજો જગ્યા હા ચલો આવી જાઉં, કરાવી દઈશ ફિટ, હું બનાવી દઈશ ફિટ, તમને આવી જાઓ કાલથી. એ 2 રીતના લોકો હોય કે ભાઈ ક્લાયન્ટ આવે છે તો ના કેવી રીતના પાડવી, એમને આટલું બધું સમજાવીશ તો કન્ફ્યુઝ થઈ જશે, કન્ફ્યુઝ થશે તો બીજે જતો રહેશે, અને બીજો તો હા જ પડશે, હા ચલો. બરાબર. એટલે કસ્ટમરને ખોવાની બીકથી લોકો આખું નોલેજ નથી આપતા. રાઈટ, રાઈટ. પણ જે આપવું બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. અને એ જ કે તમે જે કીધું એના પ્રમાણે કે તમારું ફિઝિક્સ સારું છે એ તમને પરમિટ નથી કરતું કે તમે તરત બીજાને કોચ કરવાનું શરૂ કરી શકો. એના માટે જાણકારી બહુ જરૂરી છે, ભણતર બહુ જરૂરી છે, એક્સપિરિયન્સ બહુ જરૂરી છે.
તમારામાં ચેતના હોવી જોઈએ, તમને સમજવું પડે સામેવાળાને. ખાલી ભણતરના મને ખબર છે આટલું 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 આ મસલ આમ કામ કરે, આટલું ન્યુટ્રિશન લો, આટલું રેસ્ટ લો, આટલું આ કરો, પણ ઇફ યુ કેનોટ કનેક્ટ વિથ ડેટ પર્સન ઇમોશનલી ઓલ્સો, કે હું ઘણીવાર મારા સ્ટુડન્ટે જોઉં, આજે સવારે જ એક બેચમાં ગયો તો એક ફિમેલ સ્ટુડન્ટ છે, આવ્યો, મેં ખાલી એની આંખમાં જોયું, એ કંઈ બોલે પહેલાં બધું, રાજવી આજ વોક પે ચલતે. હું એને વોક પર એના એરિયાની ઇર્દ ગિર્દ ગયા, અમે લોકો 45 મિનટ વોક કરી, પાછા आया कि सर एक बात बताऊं, हाँ यू आर ग्रेट, क्या हुआ? आज मेरा बिल्कुल मूड नहीं था, मैं 3 बजे तक रात को जागी थी, कुछ काम था, काम कर रही थी, तो आपने पहचान लिया कि आई एम नॉट इन गुड मूड. સો ધીસ ઇઝ વોટ વી સ્ટડી ફ્રોમ લુકિંગ એટ ફેસ. હું એ છોકરીને કહી શકતો હતો કે રાજવી ના કરવાની છે તારે એક્સરસાઇઝ, પણ એને ઇન્જરી થાય, શી વુડ હેવ નોટ ફેલ્ટ ગુડ, બટ આઈ અન્ડરસ્ટુડ ઇટ. તો એક રીડિંગ કેપેસિટી હોવી જોઈએ કોચમાં, યુ હેવ ટુ રીડ યોર ક્લાયન્ટ્સ ફેસ, હર મેન્ટલ પોઝિશન. ઓકે, તો એનો ટ્રસ્ટ, આઈ વોન્ટ હર ટ્રસ્ટ. અને મને હું જ્યારે બી જે વર્કઆઉટ કરું એ ટ્રસ્ટ કરીને કરે. એ આત્મીયતા એક નથી બાંધી શકતા લોકો, કારણ કે એમાં શું હોય કે ભાઈ 50 મિનિટનો ટાઈમ છે, આ એક્સરસાઇઝ કરવાની, સ્ટ્રેચિંગ, વોર્મઅપ, પછી આ, પછી આ, પછી આ, પછી આ, એક એટલે મેનુ હોય, સ્ટાર્ટર, સૂપ, ફલાણું, સૂપ આવ્યું, પછી સ્ટાર્ટર આવ્યું, પછી આ આવ્યું, પછી બેક ડિશ આવી, પછી સ્વીટ ડિશ આવી, એ મેનુ પ્રમાણે લોકો ચાલે. એ મેનુ ના હોવું જોઈએ લાઈફમાં. એક્સરસાઇઝમાં ડેટ મેનુ ડઝન્ટ વર્ક. ઓકે, તો એઝ અ કોચ તમારે બીજાને સમજવા પણ એટલા જ જરૂરી છે, નહીં કે તમારી થિયરી કોઈને તમારે કનેક્ટ થવું પડે, કનેક્ટ થવું પડે તમારા ક્લાયન્ટ સાથે, વેર હી ઇઝ કમિંગ ફ્રોમ, કે એ એની જ લાઈફમાં શું થઈ રહ્યું છે, એને કાલે રાતે એની ઊંઘ પૂરી થઈ છે કે નથી. મારે તો આજે 10 કાર્ડિયો કરાવવાનું છે, 1000 સ્કીપિંગ કરાવવાના, અરે પણ એ છોકરી કે છોકરો રાતે સૂતો નથી, એને રાતના એરપોર્ટ જવું તું, 3 વાગે આવ્યો છે કે આવી છે, એને 2 કલાકની ઊંઘ લીધી છે, હું દોડાઈશ? બહુ સાચી વાત. હું મારા ટાઈમ ટેબલ પર ના ચાલી શકું. અને એના માટે નોલેજ બહુ જરૂરી છે કે ચલો હવે આ છે તો આનું રિપ્લેસમેન્ટ હું શું કરું જેનાથી એ થાકી ના જાય અને એનું સારું એક લાગે કે એક વર્કઆઉટ કર્યું. અને સર છેલ્લે મને એક વાત કહો કે આજની જે લાઈફસ્ટાઈલ છે, જે બહુ જ આમ અલગ જ પ્રકારની છે, એક્સ્ટ્રીમ્સ પર છે, હવે એ લાઈફસ્ટાઈલ પર જો કોઈને નિયમિતતા રાખવી હોય, મને એટલી વાત સમજાઈ ગઈ કે કન્સિસ્ટન્સી કોઈ પણ પ્રકારે જરૂરી છે. લોકોને એ તકલીફ બહુ પડે છે કે છોડી દે, એમ ધારો કે 2-3 દિવસ સરસ ચાલ્યું, તમે કીધું એમ મૂડમાં છે, સરસ ચાલ્યું, પછી મૂકી દે છે. તો આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે ફિટનેસને કેવી રીતે પકડી રાખવી, મેન્ટેન કરવી? સર એ સૌથી મોટી ચેલેન્જ લાઈફની એ છે. આજે સવારે મેં હમણાં હું પોતે કોર્સ કરીને આવ્યો છું થોડા દિવસ પહેલાં, કારણ કે મારે બી મારી જાતને અપડેટ રાખવી પડે. આજે મારા બેચમાં મેં કીધું એક મારે 15 મિનિટ વાતો કરવી છે. સૌથી પહેલાં મેં કીધું વી આર બાયપેડલર. બાયપેડલ, 2 પગ વાળા એનિમલ્સ છીએ આપણે. વી આર એનિમલ્સ. કોઈ કૂતરું વગર જોતા હશે, 2 વાત કરતા હશે ઇન કેસ, તો કે આ આપણને પ્રાણી જ કહેતા હશે. આપણે એમને પ્રાણી કહીએ, બી આપણને પ્રાણી જ કહેતા હશે. બરાબર કે પેલું કોઈ શિયાળ હોય કે પક્ષી હોય તો એમના માટે આપણે પ્રાણી જ છે, અને આપણે બી પ્રાણી જ છે. આપણે આપણી જાતને સોશિયલ એનિમલ નામ આપ્યું છે. વી આર એનિમલ્સ, વી આર સોશિયલ એનિમલ્સ. આપણે 2 પગવાળા બાયપેડલ એનિમલ્સ છીએ. ખેતીવાડી અમુક 13મી સદીથી શોધાઈ. એ પહેલાં આપણે બધું શિકાર કરીને એવી રીતના ખાતા, અને હજી માણસની જાત તો લાખો વર્ષ સુધી છે. સમજો 1 લાખ વર્ષ પહેલાં તમને એવું લાગે સવારના 8 વાગે તમે બ્રેકફાસ્ટ કરતા હતા, 1 વાગે તમે લંચ કરતા હતા, 4 વાગે તમે હાઈ ટી કરતા હતા અને 8 વાગે ડિનર કરતા હતા? ના. તમે એક ઝુંડમાં ભેગા થઈને એક શિયાળનો, પેલું એક સસલાનો કે એક હરણનો શિકાર કરતા હતા. એ થાય ત્યારે, અને 1 દિવસે થાય, કોઈ 5 દિવસે થાય, એ 5 દિવસે ખાવાનું મળતું હતું, પેટ ભરીને ખાઈ લેતા હતા. પછી ભૂખ લાગે એટલે પાછું શોધવા જઈએ. હવે ભૂખ નથી લાગતી, હવે તમારું બ્રેન છે ને તમારી એક્ટિવિટીઝ રેકોર્ડ કરે. તમે જે કાર્ય કરો ને અમુક ટાઈમ સુધી બ્રેનમાં બધું રેકોર્ડિંગ થાય. 8 વાગે એટલે તમારું બ્રેન કહી દે ભૂખ લાગી છે, ખાઓ. તમારા શરીરને જરૂર નથી. તમારા શરીરને જરૂર નથી. 12 વાગે એટલે ચલો ખાવાનો ટાઈમ થઈ ગયો. તમે હું અંધારું કરું, અજવાળું કરું, ગમે ત્યાં 4:30 થશે ને તમારું અહીંયા વાગશે, બસ ચાનો ટાઈમ થયો, ચાનો ટાઈમ થઈ ગયો છે. તમે ઘડિયાળ નથી પહેરી તો બી તમારા બ્રેનને યાદ છે કે આ ટાઈમ થયો, ચા જોઈશે, સ્ટિમ્યુલન્ટ જોઈશે. નથી તમારી પાસે ઘડિયાળ, આખો ડાર્ક રૂમ કરી દો, પણ તમને 4:30 બ્રેન કહેશે બસ ચાનો ટાઈમ થયો, અને તમે 4:25 યા 4:35 જ થઈ હશે ત્યારે. એટલે આ જે આદતો, અને લોકોને તો પોતાનો માલ વેચવો છે પોલીપેક્સમાં, લોકોને ખાલી માલ વેચવા બેઠા છે.
તમે આ ખાઓ, તમે કોલા પીઓ, તમે શુગર ખાઓ, તમે બ્રેડ ખાઓ, તમે મેકડોનલ્ડ્સ ખાઓ, તમે આ ખાઓ, પોલીપેક, એ માણસ માટે છે નહીં, માણસોનું ખાવાનું જ નથી. એ માણસોનું ખાવાનું જ નથી. હર વ્યક્તિ પોતે અહીંયા બિઝનેસ કરવા બેઠું છે, પોતાનો માલ વેચવા બેઠું છે. તમે જે રિજનમાં રહો છો ને, તમે બિહારમાં રહો છો તો બિહારનું રિજનલ ફૂડ, ઓરિસ્સામાં રહો છો તો ઓરિસ્સાનું, કેરલામાં રહો છો કેરલાનું, ગુજરાતનું જે રિજનલ ફૂડ છે ને એનાથી ઉત્તમ દુનિયામાં કશું નથી. તમે ગુજરાતનું ફૂડ જઈને પંજાબમાં ખાઓ તો નહીં ખાય, કારણ કે પંજાબનું ટેમ્પરેચર અલગ છે. બિલકુલ. તમે પંજાબનું ફૂડ કેરેલામાં જઈને ખાશો તો નહીં ખાય, કારણ કે મોઇશ્ચરવાળું છે. એટલે જે રિજનલ ફૂડ એના હિસાબથી જ બન્યા છે. આ તો બધી અલગ અલગ પ્રોડક્ટો આવીને લોકોની હાલત ખરાબ કરી નાખી છે. માણસની લાઈફ સ્લો થઈ ગઈ છે, કામ ફાસ્ટ થઈ ગયું છે આંગળીથી. ગાડી, ઘર, નોકર, એસી, અહીંયા એસી, ચા કોઈ બનાવશે ખાવાનું, કોઈ બનાવશે કચરા પોતા, કોઈ કરશે. તમે કરો છો શું? એકચ્યુઅલી તમે શું કરો છો? રાઈટ. બિલકુલ. અને મિસકન્સેપ્ટ પર આખી દુનિયા ચાલે છે, કારણ કે એવું છે આપણે એન્સેસ્ટર કે એટલે આપણે રિસ્પેક્ટના માટે આપણે સાંભળીએ. તમારા આઈ એમ શ્યોર તમારા ફાધર કે ફોર ફાધર દાદાએ તમને કીધું હશે આ દેશી ઘીનો કમાલ છે કે અમે 90 વર્ષ સુધી ઊભા છે. બરોબર. હવે આપણા દાદાએ આપણે એમને 90 વર્ષની ઉંમરના જોયા એટલે આપણે માનીએ બી સહી કે હા બરોબર દેશી ઘી ખાધું છે. એટલે ઇટ ઇઝ નોટ અબાઉટ દેશી ઘી. એ જ્યારે એ એમની ઉંમરના હશે ને 20 વર્ષના 30 વર્ષ જ્યારે 500 ગ્રામ કે 200 ગ્રામ ઘી ખાતા હશે ત્યારે ખેતરમાં કામ કરતા હતા. રોજ 20 કિલોમીટર ચાલતા હતા, 30 કિલોમીટર સાયકલ ચલાવતા હતા, બસમાં ફરતા હતા, વળીને કામ કરતા હતા, પેલા રોપા નાખતા હતા, ખોદતા હતા. એ ઘીની કેલરી યુઝ કરતા હતા ને સ્ટ્રોંગ બનતા હતા. બિલકુલ. એના લીધે ઊભા છે. પણ કહેવામાં એવું આવે છે દેશી ઘીનો કમાલ છે. ટૂંકમાં તમે જે કહો છો એનો સાર એ જ છે કે સમજીને કામ કરો. સમજવું બહુ જરૂરી છે. જેની પાસે નોલેજ છે એની પાસે જાઓ. શોર્ટકટ્સ કોઈ જગ્યાએ હોતા નથી અને એક જ વસ્તુ દરેકને લાગુ પડતી નથી. ડિસિપ્લિનથી ઉપર કશું જ નથી. તમારા મનમાં જેટલો જોશ છે કોઈ કામનો નથી. તમારા જેટલી શક્તિ છે ઝીરો છે જ્યાં સુધી ડિસિપ્લિન નથી ને અને ડેડિકેશન, એના સિવાય તમે કંઈ નહીં કરી શકો. તો ડિસિપ્લિન અને ડેડિકેશનની વાત જેસલભાઈ કરી છે. જેસલભાઈ થેન્ક યુ વેરી મચ. સમયની મર્યાદા છે, બાકી તમારી સાથેની વાતોથી એટલી બધી વાતો ખુલી રહી છે, એટલું જાણવા મળી રહ્યું છે કે એમ થાય છે કે આ તો બહુ ઓછો સમય છે, પણ આટલી વાતો પણ જે કરી છે ને દર્શકોને ખબર પડી છે. દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે લોકો દુનિયામાં આજુબાજુ જે કરે છે એમને કરવા દો, કોઈને ફોલો ના કરો. એ વ્યક્તિ જે કરે છે એને કંઈક હેતુ હશે ને હેતુઅર્થના લીધે કરે છે, એની જરૂરતના લીધે કરે છે. તમે ફોલો કરશો તમારો હેતુ નથી. કોઈ કહેશે કે હું આટલું આ ખાઉં છું, પણ એ એટલા માટે ખાય છે કે એને આ સ્પોર્ટ રમવું છે, તમને કામનું નથી. કોઈ કહેશે હું રોજ 500 એબ કરું છું, એને એબ્સ બનાવવા છે, એસ્થેટિક વેલ્યુ અને ફોટોશૂટ કરાવવું હશે એટલે કરતો હશે. બરાબર. તમારે નથી કરવાની જરૂર. તમે ફોકસ કરો, તમે વિચારો તમારે શું લાઈફમાં જોઈએ છે, તમારે કેવી રીતના ફિટ રહેવું છે, તમારે એજેડ થઈને રોજ તમારા છોકરાઓને છોકરાના છોકરાઓ જોડે રમવું છે, એમની જોડે ચાલવું છે, સાયકલ કરવું છે, તો તમારું વર્કઆઉટ અલગ હશે, તમારું ડાયટ અલગ હશે. એના માટે તમારે જિમમાં જઈને વજન ઉચકવાની બહુ જરૂર નથી, સ્ટ્રેન્થ ટ્રેનિંગની જરૂર છે, બોડી બિલ્ડર બનવાની જરૂર નથી. એટલે યુ જસ્ટ ફોકસ ઓન યોર નીડ્સ, નોટ ઓન વોટ અધર પર્સન ઇઝ ડુઈંગ. થેન્ક યુ સો મચ. આ બધી વાતો કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો જેસલભાઈ. થેન્ક યુ. મારો બી મેસેજ જેટલો લોકોને મળે સારું છે. થેન્ક યુ. દોસ્તો, મજાની વાત તો થઈ ગઈ છે, પણ અત્યારે વાતાવરણ એવું છે કે વરસાદ પણ બહાર હોય છે. તો અત્યારે કદાચ અમે અહીંયા સ્ટુડિયોમાં બેસીને વાત કરીએ છીએ અને બહાર સરસ વરસાદ આવતો હોય, કારણ કે આવતી વખતે મેઘ ગર્જનાઓ તો હું સાંભળીને આવ્યો હતો. હવે જે આજે તમને જેમની સાથે મૂકીને જઈએ છીએ એ પ્રસ્તુતિ પણ કંઈક એવી જ છે. ગામમાં પહેલો વરસાદ થતો હોય તો જેમ ઝવેરચંદ મેઘાણીએ રવિન્દ્રનાથ ટાગોરના મન મત્ત મયુરાનું એડેપ્શન કરી અને મોર બની થનગાટ કરે મન, એ કર્યું. એવી જ રીતે જો રાજસ્થાની બોલીમાં છારા કમ્યુનિટીનું બેન્ડ, સ્ક્રેપ બેન્ડ, આવી જ કોઈ વાત કરે તો એ કેવી હોય, એ માણવાની મજા આવશે. તમે કદાચ ઘરમાં બેઠા બેઠા પણ એ વરસાદી વાતાવરણનો અનુભવ કરી શકશો. તો બસ આ જ વાત સાથે તમને મૂકતા જઈએ છીએ. જેસલભાઈ જેવા સરસ મજાના મહેમાનો સાથે આવતા એપિસોડમાં ફરીથી તમને મળીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.
देश मारो ऐसो रे बनड़ा देश मारो ऐसो रे बनड़ा खुशबू आवे माटी से देश मारो ऐसो रे बनड़ा खुशबू आवे माटी से बूंदे भर से पपिया भीजे नाचे सारे सावन माँ बूंदे भर से पपिया भीजे नाचे सारे सावन माँ के आयो फागणियो मरद के आयो फागणियो मरद के आयो फागणियो मरद के आयो फागणियो मरद मरद उमरो मारो ऐसो रे बनड़ा उमरो मारो ऐसो रे बनड़ा पीठ जैसे भीजे रे उमरो मारो ऐसो रे बनड़ा पीठ जैसे भीजे रे झूले लागे सांझ नाचे लहराए मोर खेत माँ झूले लागे सांझ नाचे लहराए मर खेत माँ के आयो पागणियो मर देश 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 मर देश चूड़ी ऐसी खन कर बनड़ा चूड़ी ऐसी खन कर बनड़ा जैसे बादल गरजे रे चूड़ी ऐसी खन कर बनड़ा जैसे बादल गरजे रे पायल बाजे ढोल बाजे मोती बरसे सागर माँ पायल बाजे ढोल बाजे मोती बरसे सागर माँ के आयो पागणियो मर देश 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 छोरे मारे लायर बनड़ा छोरे मारे नायर बनड़ा जैसे तीतर भीगे रे छोरे मारे नायर बनड़ा जैसे तीतर भीगे रे नदिया गाए अब के